વિસનગરમાં તથ્યકાંડ થતા રહી ગયો. નબીરાએ નશાની હાલતમાં કાર છાપરા ઉપર ચડાવી. બાળકી નીચે આવતા રહી ગઈ. જનતાએ પીધેલા કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો. કાર ચાલક ખેરાલુ બાજુ હોવાનું સામે આવ્યું. વિસનગરના કળાચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે અમદાવાદના તથ્યકાંડ જેવી ઘટના બનતી અટકી ગઈ છે. નશાની હાલતમાં એક કાર ચાલકે ફૂટપાથ કુદાવીને એક છાપરામાં ગાડી ઘુસાડી દીધી હતી, પણ સદનસીબે જાનહાનિ થતા અટકી ગઈ છે. કાર ચાલક પીધેલી હાલતમાં અને ગાડીમાં બોટલ અને ગ્લાસ મળી આવતા હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને નબીરાને મેથી પાક પણ આપ્યો હતો. લગ્નની મોજ માણવા આવેલો નબીરો ગાડી લઈને નીકળ્યો હતો અને છાપરામાં ચડાવી દીધી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આવીને ક્રેન મારફતે ભારે જહેમત બાદ ગાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. સ્પષ્ટપણે પોલીસની હાજરીમાં ગાડીમાં દારૂની બોટલ જોવા મળી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાઈ એ પણ વિચારવા જેવું છે. 31 ડિસેમ્બર નજીક આવતી હોવાથી દારૂ વેચનારા અને પીનારા બેફામ બન્યા છે, જેનો પુરાવો આ ઘટનામાં જોઈ શકાય છે. લોકમુખે એવી પણ ચર્ચા છે કે નશાની હાલતમાં ગાડી ચલાવનાર ઈસમ ઉચ્ચ લાગવગ અને પહોંચવાળો હોવાથી કોઈ કાર્યવાહી નથી થવાની. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.